શ્રીમદ દેવી ભાગવતમાં કહેવાયું છે કે રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી કે નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે. જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે, તેવી રીતે માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. પરંતુ 9 મુખીથી લઈને 12 મુખી રુદ્રાક્ષનો કેવો છે મહિમા, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું જાણકારી આપીશ 9 મુખી રુદ્રાક્ષ, 10 મુખી રુદ્રાક્ષ, 11 મુખી રુદ્રાક્ષ અને 12 મુખી રુદ્રાક્ષ વિશે. આ જ રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે, આ રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો, આ ધારણ કરવાથી શું લાભ થાય અને આ રુદ્રાક્ષને એક્ટિવ કરવા માટે કયો મંત્રનો ઉપયોગ કરવો જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, ગઈકાલે પણ મેં 5 મુખી, 6 મુખી, 7 અને 8 મુખી રુદ્રાક્ષની વાત કરી હતી, પણ આજે હું તમને 9 મુખી રુદ્રાક્ષથી માંડીને 12 મુખી રુદ્રાક્ષની ચર્ચા કરવાનો છું. રુદ્રાક્ષ, રુદ્ર અંશ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર કહેતા શિવજી, શિવજીનો અંશ જેમાં છે એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. અને એમાં 1 થી 14 મુખીનું, 1 થી 14 મુખીનો રુદ્રાક્ષનું મહત્વ અલગ દેવી દેવતાનો એમાં વાસ હોય છે. તો આજે 9 મુખી રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે? તો શાસ્ત્ર કહે ભૈરવો નવવક્ત્રસ્ય કપિલસ્ય મુનિસ્મૃતઃ દુર્ગાવા તદ્વધિષ્ઠાત્રી નવારૂપા મહેશ્વરી. એવું કહેવાય છે કે 9 મુખી રુદ્રાક્ષની અંદર, 9 મુખી રુદ્રાક્ષમાં 9 દુર્ગાનો વાસ છે. 9 દુર્ગા, જે નવરાત્રિ આપણે માતાજીની કરતા હોય ત્યારે નવરાત્રિમાં 9 દિવસ જે 9 દેવીની આરાધના કરવામાં આવે છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ જન્નખંડેરી કુષ્માંડેતિ, ચતુર્થમ પંચમમ સ્કંદમાદ, ષષ્ઠમ કાતે, સપ્તમ કાલતી, મહાગૌરીતિ ચ, અષ્ટમમ નવમમ સિદ્ધદાત્રી ચ. 9 દુર્ગા પ્રકીર્તિતા. આ 9 દેવી જે છે એ 9 શક્તિઓ જેમાં બિરાજમાન છે એક સાથે, એને 9 મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. શક્તિની પ્રાપ્તિ માટે શક્તિની ઉપાસના કરવી જોઈએ. તમને કદાચ મિત્રો કહી દઉં કે ભગવાન રામજીને પણ રાવણના વધ કરવા માટે, શક્તિની પ્રાપ્તિ માટે એમને પણ નવરાત્રિનું વ્રત કર્યું હતું અને શક્તિની આરાધના કરી અને શક્તિના બાણ લઈ અને શક્તિના બાણથી રાવણનું વધ કર્યું. કેમ કે તાકાત જોઈએ, શક્તિ જોઈએ, પાવર જોઈએ. અને શક્તિ ક્યાં મળે? તો 9 દુર્ગા જે છે એ આદ્ય શક્તિ, એ 9 દુર્ગાની 9 શક્તિઓ જેમાં એકત્ર થાય, જે 9 મુખી રુદ્રાક્ષમાં છે. ને એ 9 મુખી રુદ્રાક્ષને પહેરવાથી એક અલગ શક્તિનો સંચાર થાય છે. 9 મુખી રુદ્રાક્ષ જે છે, જે ખાસ કરીને એને ખબર કઈ ન પડે તો અહીંયા રુદ્રાક્ષની ઉપર જે લીટા હોય, એક રુદ્રાક્ષમાં જ્યારે ફરતા તમને 9 લીટા જોવા મળે તો સમજવાનું તે 9 મુખી રુદ્રાક્ષ છે. અને 9 મુખી રુદ્રાક્ષને દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, પૂજન કરવાથી અથવા એને ધારણ કરવાથી એના લાભ આપણને થતા હોય છે. શું લાભ? તો કે શક્તિનો સંચાર થાય, બોલવાની શક્તિ, ચાલવાની શક્તિ, દોડવાની શક્તિ, સાંભળવાની શક્તિ, દિમાગની શક્તિ. વ્યક્તિનો 9 મુખી રુદ્રાક્ષ પહેરવાથી શક્તિનો વધારો થાય છે. દ્રઢ સંકલ્પ, તમારો જે વિચાર હોય દ્રઢ બને. સાથે સાથે શરીરની અંદર એવું કહેવાય છે વીરતા, સાહસ, સાહસમાં પણ સાહસ પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. એનાથી આગળ વાત કરીએ, તમે કોઈ માતાજીની બાધા લીધી હોય અને બાધા કરવાનું ભૂલી ગયા હોય, પણ 9 મુખી રુદ્રાક્ષનું પૂજન કરી અથવા તમે એને ધારણ કરેલો હોય તો તમારી બાધામાંથી મુક્તિ પણ તમને મળી જાય છે. દેવ દોષ લાગતો નથી. હવે રહી વાત 9 મુખી રુદ્રાક્ષને ક્યારે પહેરવો જોઈએ, તો પહેલાં તો કે રુદ્રાક્ષની અંદર 9 દેવી છે તો દેવીનો વાર કયો હોય? રવિવાર અથવા મંગળવાર. રવિવાર અથવા મંગળવારે પહેરી શકાય, અથવા માતાજીની તિથિ પ્રમાણે પહેરવો હોય તો અષ્ટમ્યામ ચમ ચતુર્દશ્યામ નવમ્યામ ચૈકચેતસ એકમ આઠમ નોમ 14, એકમ આઠમ નોમ અને 14
તિથિ માતાજીની છે અથવા રવિવાર અથવા મંગળવાર, આ વારે તમે નવમુખી રુદ્રાક્ષ પહેરી શકો. કયા દોરામાં? તો કે લાલ રંગના દોરામાં તમે ધારણ કરી શકો છો. સિદ્ધ કરવાનો મંત્ર કયો? તો ઓમ રીમ હુમ નમઃ. ઓમ રીમ હુમ નમઃ. આ મંત્રથી આ નવમુખી રુદ્રાક્ષને સિદ્ધ કરવાનો છે. ઓમ રીમ હુમ નમઃ. તમારી પાસે હોય તો મંત્રનો ઉપયોગ કરી તમે રુદ્રાક્ષને એક્ટિવ કરી સિદ્ધ કરી ધારણ કરી શકો છો. 10 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. 10 મુખી રુદ્રાક્ષમાં કોણ છે? ભગવાન વિષ્ણુ ભગવાન છે. અને વિષ્ણુ ભગવાનની સાથે 10 ભગવાન વિષ્ણુ ભગવાનના 10 અવતાર એની અંદર છે. 10 અવતાર જે તમે જાણતા હશો કે ભગવાન વિષ્ણુ ભગવાનના ભાગવતની અંદર 10 અવતારનું મહત્વ કયું છે. કયા 10 અવતાર? મત્સ્ય કૂર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધ કલ્કી નમામ્યહમ. તો ભગવાનના જે 10 અવતાર થઈ ગયા, મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, તો આ બધા જે ભગવાનના જે 10 અવતાર છે, 10 અવતારની તાકાત જે રુદ્રાક્ષમાં છે, જેને 10 મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. 10 વક્ત્રો મહેશાની સ્વયં દેવો જનાર્દન ધારણાતસ્ય દેવોશી સર્વાન કામાનુવાપ્નુયાત. જે વ્યક્તિ 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તેની સર્વ એના કાર્યો બધા સિદ્ધ થાય છે. વ્યવસાય માટે, નોકરી માટે, 10 દિશાઓમાંથી વિજયની પ્રાપ્તિ માટે 10 મુખી રુદ્રાક્ષ શક્તિશાળી બતાવેલું છે. આ 10 મુખી રુદ્રાક્ષને પહેરવાથી તમારી 4 દિશામાં તમને સફળતા મળે છે, નોકરીમાં સફળતા મળે છે. સાથે સાથે એવું કહેવાય છે કે 10 મુખી રુદ્રાક્ષને પહેરવાથી અને એને મંત્રથી સિદ્ધ કરવો હોય તો ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ આ મંત્રથી એની પૂજન કરવાનું. આ મંત્રથી 11 માળા કરશો તો એનાથી 10 મુખી રુદ્રાક્ષ એક્ટિવ થાય છે, તાકાતવાળો બને છે. 11 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. એકાદશો મુખો યસ્તુ રુદ્રાક્ષ પરમેશ્વરી સરુદ્રો ધારણા તસ્ય સર્વત્ર વિજયી ભવેત. 11 મુખી રુદ્રાક્ષની વાત કરી છે. સર્વત્ર વિજયી ભવ, બધી જગ્યા ઉપર વિજય તમને અપાવે છે. અને 11 મુખી રુદ્રાક્ષમાં કોણ બિરાજમાન છે? તો ભગવાન શિવજીનો 11મો અવતાર, જેને એકાદશ રુદ્ર અવતાર એટલે કે હનુમાનજી મહારાજ કહેવામાં આવે છે. 11 મુખી રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને એવું કહેવાય છે કે સર્વત્ર વિજયી ભવ, વિજયની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે નિર્ણય શક્તિમાં વધારો થાય છે, શરીરમાં નિરોગી બને છે, રોગમાંથી મુક્તિ બને છે, અને ભયમાંથી મુક્તિ, ભૂત પ્રેત જેવી વસ્તુઓથી ભૂત પ્રેત જેવી બાધાઓમાંથી મુક્તિ, ડર ભય લાગતો હોય તો એ નીકળી જાય છે, કેમ કે આમાં સ્વયં હનુમાનજી મહારાજ છે. એવું કહેવાય છે કે 11 મુખી રુદ્રાક્ષ જો સદૈવ તમે પહેરી રાખો છો તો એ મનુષ્યને નિર્ભય બનાવે છે અને ભૂત પ્રેત જેવી બાધાઓથી મુક્તિ મળે છે. મનુષ્યને અતુલિત બલ ધામમ, એ બળની પ્રાપ્તિ કરાવે છે. અને વિશેષ સૌથી વધારે મહત્ત્વનું છે કે 11 મુખી રુદ્રાક્ષ જે લોકોને વિદેશ જવામાં અડચણ આવતી હોય તો એ લોકો માટે 11 મુખી રુદ્રાક્ષ વધારે ફાયદાકારક બને છે. કેમ કે હનુમાનજી મહારાજે ઉડીને જતા હતા. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજમાં એક તાકાત હતી, એક શક્તિ હતી, ઉડવાની એક શક્તિ હતી, પાવર હતો. તો 11 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી નિર્ણય શક્તિમાં વધારો, ભય પ્રેતમાંથી બાધામાંથી મુક્તિ, સાથે સાથે અતિશય બળની પ્રાપ્તિ અને દેશ વિદેશની લઈને કોઈ અડચણો આવતી હોય તો એમાંથી પણ છુટકારો મળે છે. એટલે 11 મુખી રુદ્રાક્ષને પહેરવાથી 11 મુખી રુદ્રાક્ષ ક્યારે પહેરી શકાય? તો ખાસ કરીને હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો આપણે મંગળવાર હનુમાનજી મહારાજનો વાર છે તો મંગળવારે આ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. કેસરી કલરના દોરામાં પહેરી શકાય અને ઓમ રીમ હુમ નમઃ આ મંત્રથી એ રુદ્રાક્ષને તાકાત આપી શકાય. વાત કરીએ 12 મુખી રુદ્રાક્ષ. 12 મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે દ્વાદશાદિત્ય. દ્વાદશાદિત્ય એટલે દ્વાદશાસ્યામ તુ રુદ્રાક્ષામ ધારયેત કેશ દેશકે આદિત્યશ્ચૈવ તે સર્વે દ્વાદશૈવ સ્થિતસ્તથા. 12 મુખી રુદ્રાક્ષમાં 12 આદિત્ય કહેતા સૂર્ય, 12 પ્રકારના જે સૂર્ય છે એ આ 12 મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે. અને સૂર્ય કોણ છે? તો કે 9 ગ્રહોના રાજા છે. હવે 9 ગ્રહોના રાજા જે છે સૂર્યદેવ, જે 12 મુખી રુદ્રાક્ષમાં સ્વયં બિરાજમાન છે
અને 12મુખી રુદ્રાક્ષને ધારણ કરવા માટે સૂર્યનો વાર એટલે કે રવિવાર, તો કે રવિવારના દિવસે આને ધારણ કરી શકો. લાલ રંગના દોરામાં પહેરી શકાય. 12મુખી રુદ્રાક્ષને પહેરવાથી ફાયદા શું થાય? તો કે સૂર્ય જે છે ખાસ કરીને રાજકારણ, સરકારી ક્ષેત્રને લઈને વધારે ફળદાયી બને છે. તો ખાસ કરીને જે લોકો મંત્રી હોય, ઉદ્યોગપતિ હોય, મોટા વ્યાપારી હોય, અથવા યશ માન પ્રતિષ્ઠા જેને પ્રાપ્ત ન થતી હોય, જે લોકો ઘણા કહેતા કે ભાઈ હું તો બહુ કામ કરું પણ મને કોઈ જશ જ નથી મળતું, તો એવા વ્યક્તિઓ માટે 12મુખી રુદ્રાક્ષ યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ અને સરકારી ક્ષેત્રમાં પણ સારી સફળતા અપાવે છે. 12મુખી રુદ્રાક્ષ જ્યોતિષની અંદર એવું કહેવાય છે કે જેનો સૂર્ય સારો હોય એને સરકારી નોકરીના સારા યોગ બનતા હોય છે. તો 12મુખી રુદ્રાક્ષમાં પણ સૂર્યની તાકાત છે ને આને ધારણ કરવાથી પણ સરકારી ક્ષેત્રમાં પણ લાભ થાય છે અને જોડે જોડે યશ માન પ્રતિષ્ઠા અથવા સમાજમાં મોભી માણસ અથવા સમાજમાં તમારી વેલ્યુ વધે છે. આજુબાજુમાં પણ લોકો તમને માન સન્માન આપતા બને છે. એટલે 12મુખી રુદ્રાક્ષમાં આ તાકાત છે. હવે 12મુખી રુદ્રાક્ષને ધારણ કરતી વખતે રવિવારનો દિવસ લાલ રંગના દોરામાં પહેરી શકાય. એનો મંત્ર કયો છે? 12મુખી રુદ્રાક્ષને સિદ્ધ કરવાનો મંત્ર છે ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ. ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ. આ મંત્રથી 12મુખી રુદ્રાક્ષને સિદ્ધ કરવાનો છે. આ મંત્રથી 12મુખી રુદ્રાક્ષને માં તાકાત નાખવાની છે અને તમારે શક્ય હોય તો 11 માલા આ રુદ્રાક્ષ તમારી પાસે હોય તો એનું પૂજન કરી, એને પંચામૃતથી સ્નાન કરાવી અથવા પંચગવ્યથી સ્નાન કરાવી, ગંગાજલથી સ્નાન કરાવી અને આ રુદ્રાક્ષની સામે આ મંત્ર જાપ કરવાથી એની તાકાત વધે છે. તો દર્શક મિત્રો, આજે મેં 9મુખી રુદ્રાક્ષથી માંડીને 12મુખી રુદ્રાક્ષ સુધીની જાણકારી મેં તમને આપી છે. આવતીકાલે પણ હું તમને 13મુખી, 14મુખી ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષ જે બાકીના છે તેની જાણકારી આવતીકાલે તમને હું આપવાનું છું. આજે સુંદર મજાનો મેં તમને કાર્યક્રમની અંદર જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.